ભારતના કરોડો ગામડાઓ માટે પાણી એ એક રોજની લડાઈ હતી. પણ પછી એક એવું મિશન આવ્યું જેણે આખી કહાની જ બદલી નાખી. તો ચાલો આજે વાત કરીએ જલ જીવન મિશનની. આ એ સફર છે જેણે ફક્ત પાઇપલાઇન નથી નાખી, પણ લોકોની જિંદગી બદલી નાખી છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ફક્ત એક ડોલ પાણી માટે એક સ્ત્રીના જીવનના કેટલા વર્ષો ચાલવામાં જ વીતી જતા હશે? દરરોજ કલાકો સુધી ચાલવું ફક્ત પાણી માટે. આમાં એમનો સમય, એમનું સ્વાસ્થ્ય, એમના સપના બધું જ જાણે પાણીની શોધમાં ઓગળી જતું હતું. અને આ કોઈ એક દિવસની વાત નથી. આ તો પેઢીઓથી ચાલી આવતી એક વેદના હતી. અને આ સંઘર્ષની સૌથી મોટી અને દુઃખદ કિંમત કોણ ચૂકવતું હતું? આપણા બાળકો. વિચારો, દર વર્ષે કેટલાય માસૂમ જીવ ફક્ત એટલા માટે જતા રહેતા હતા કારણ કે તેમને પીવા માટે શુદ્ધ પાણી નહોતું મળતું. આ એક એવી રાષ્ટ્રીય કટોકટી હતી જેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. તો આ હતી પાણી માટેની રોજિંદી જદ્દોજહદ. ગ્રામીણ ભારતની આ એક કડવી વાસ્તવિકતા હતી. એક એવી સમસ્યા જેણે જાણે દેશના વિકાસ પર જ બ્રેક લગાવી દીધી હતી. અને હવે આના માટે એક મોટા નિર્ણાયક પગલાંની જરૂર હતી. અને આ પડકાર કેટલો મોટો હતો એ આ આંકડા પરથી સમજી શકાય છે. વર્ષ 2019માં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 70% ઘરોમાં જ નળથી પાણી આવતું હતું. એટલે કે 10માંથી 8 કરતાં પણ વધુ પરિવારો માટે ઘરે નળ હોવો એ એક સપના જેવું હતું. બસ આ જ એ પડકાર હતો જેની સામે લડવાનું હતું. અને આ ગંભીર પરિસ્થિતિનો જવાબ આપવા માટે એક ઐતિહાસિક મિશનનો જન્મ થયો. એક એવું મિશન જેનું લક્ષ્ય એક જ હતું: ભારતના દરેક ગામ, દરેક ઘર સુધી પાણી પહોંચાડવું. નામ હતું જલ જીવન મિશન. તો આ જલ જીવન મિશન શું હતું? આ કેન્દ્ર સરકારનું એક અભિયાન હતું જેનો ટાર્ગેટ એકદમ સ્પષ્ટ અને બહુ મોટો હતો. 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘર સુધી ચાલતું નળ કનેક્શન પહોંચાડવું. અને એટલું જ નહીં, એ નળમાંથી દરેક વ્યક્તિને રોજનો 55 લીટર શુદ્ધ પાણી મળે એ પણ સુનિશ્ચિત કરવું. આ ખાલી એક સરકારી યોજના નહોતી. આ કરોડો લોકોની જિંદગી બદલવાનો એક રાષ્ટ્રીય સંકલ્પ હતો. અને પરિણામ ખરેખર જોવા જેવું છે. જે આંકડો 2019માં માત્ર 70% પર હતો એ આજે વધીને લગભગ 82% સુધી પહોંચી ગયો છે. મતલબ કે 3.23 કરોડ ઘરોથી આ સફર શરૂ થઈ હતી અને આજે 15.8 કરોડથી પણ વધુ ઘરો સુધી નળથી પાણી પહોંચી રહ્યું છે. આને કહેવાય જબરદસ્ત સફળતા. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત હતી. આ જબરદસ્ત સફળતાના પાયા પર હવે મિશનનો બીજો અને એનાથી પણ મોટો તબક્કો શરૂ થઈ રહ્યો છે. અને એ છે JJJM 2.0. અને આ માત્ર કામને આગળ વધારવાની વાત નથી, પણ એને વધુ સ્માર્ટ રીતે કરવાની યોજના છે. તો આ બીજા તબક્કામાં નવું શું છે? સૌથી મોટો ફેરફાર વિચારમાં છે. પહેલા મિશનનું ફોકસ હતું પાઇપલાઇન નાખવી, નળ લગાવવા, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. પણ હવે JJM 2.0નું ફોકસ છે સર્વિસ ડિલિવરી પર. મતલબ કે ખાલી નળ લગાવવો પૂરતું નથી, એ નળમાં નિયમિતપણે અને પૂરતું પાણી આવવું જ જોઈએ, એની ગેરંટી આપવી. આ મોટા લક્ષ્યને પૂરું કરવા માટે હવે મિશનની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે. હવેનો ટાર્ગેટ છે ડિસેમ્બર 2028. અને આના માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ પણ બહુ મોટું છે. લગભગ 8.669 લાખ કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે આ મિશન કેટલું મહત્વનું છે. તો સવાલ એ થાય કે જલ જીવન મિશન 2.0માં એવું તે શું છે જે તેને વધુ સ્માર્ટ અને મજબૂત બનાવે છે? ચાલો એના 3 મુખ્ય પિલર્સને સમજીએ. પહેલું છે સુજલન ભારત. આ એકદમ ટેકનોલોજી આધારિત સિસ્ટમ છે. આમાં દરેક ગામને એક યુનિક સુજલ આઈડી મળશે. એનાથી શું થશે? પાણીના સ્ત્રોતથી લઈને ઘરના નળ સુધી આખી સિસ્ટમને ડિજિટલી મેપ અને ટ્રેક કરી શકાશે. એટલે ક્યાંય પણ કોઈ સમસ્યા હશે તો તરત જ ખબર પડી જશે. બીજું છે જલર્પણ. આમાં સૌથી મોટો બદલાવ એ છે કે હવે ગામના લોકો જ પોતાની પાણીની વ્યવસ્થાના માલિક બનશે. આ કાર્યક્રમ હેઠળ ગ્રામ પંચાયતોને જ પાણીની યોજનાઓનું પ્લાનિંગ કરવાની, એને ચાલુ કરવાની અને એને ચલાવવાની સીધી જવાબદારી સોંપવામાં આવશે. કારણ કે જ્યારે સ્થાનિક લોકો નિર્ણય લે ત્યારે કામ હંમેશા સારું થાય છે. અને ત્રીજું છે જલ ઉત્સવ.
જુઓ, આ મિશન માત્ર ટેકનોલોજી કે મેનેજમેન્ટ પર નથી ચાલતું, એ લોકોની ભાગીદારી પર ચાલે છે. એટલે જલોત્સવ જેવા વાર્ષિક કાર્યક્રમો દ્વારા પાણીના મહત્વને એક તહેવારની જેમ ઉજવવામાં આવશે. આનો હેતુ એ છે કે પાણી બચાવવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી બને. પણ આ મિશનની અસર ખાલી પાણી પહોંચાડવા સુધી જ સીમિત નથી. એની અસરો તો ખૂબ ઊંડી અને દૂરગામી છે, જે સમાજના દરેક પાસાને સ્પર્શી રહી છે. ચાલો જોઈએ કે કેવી રીતે ઘરનો એક નળ આખા સમાજમાં પરિવર્તન લાવી રહ્યો છે. આ આંકડો જુઓ, 4 લાખ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO મુજબ સ્વચ્છ પાણી મળવાને કારણે ઝાડા ઉલટી જેવી બીમારીઓથી થતા લગભગ 4 લાખ મૃત્યુ અટકાવી શકાયા છે. આ કોઈ નાની વાત નથી. આ 4 લાખ પરિવારોની જિંદગી બચી છે. આ કદાચ મિશનની સૌથી મોટી સફળતા છે. હવે આ નંબર જુઓ, 5.5 કરોડ કલાક દરરોજ. આટલો સમય હવે દેશની ગ્રામીણ મહિલાઓનો બચી રહ્યો છે, કારણ કે એમને માથે બેડા લઈને પાણી ભરવા દૂર નથી જવું પડતું. અને આ જે સમય બચ્યો છે, એનો ઉપયોગ તેઓ ભણવા માટે, કોઈ નવું કામ શીખવા માટે કે પછી પોતાના પરિવાર સાથે વિતાવવા માટે કરી રહી છે. આને જ તો કહેવાય સાચું સશક્તિકરણ. અને આની અસર દેશના અર્થતંત્ર પર પણ પડી રહી છે. IIM બેંગ્લોર અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનો એક અભ્યાસ કહે છે કે આ મિશનને કારણે લગભગ 2 કરોડ 20 લાખ જેટલી પરોક્ષ નોકરીઓ ઊભી થઈ શકે છે. મતલબ કે આનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ એક મોટો ધક્કો મળશે. તો આ એક વાક્ય આખા મિશનના બદલાવને સરસ રીતે સમજાવે છે કે હવે આ મિશન ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી આગળ વધીને સર્વિસ ડિલિવરીની ગેરંટી આપવા સુધી પહોંચી ગયું છે. હવે આ માત્ર પાઇપલાઇન નથી, પણ દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવાની એક પાકી સેવા છે. તો ચાલો આ એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. જરા વિચારો, જ્યારે દરેક ગામ, દરેક ઘરના નળમાં પાણી હશે, ત્યારે ગ્રામીણ ભારત માટે બીજું શું શું શક્ય બનશે? આ મિશન માત્ર પાણીની સમસ્યાનો અંત નથી, પણ આ તો ભારતના ગામડાઓ માટે અનંત સંભાવનાઓના એક નવા યુગની શરૂઆત છે.